નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એકત્રીસ ડિસેમ્બરના રોજ પાંજરાપોળ ખાતે સમારંભ બાદ 108 ફૂટની અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવશે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અગરબત્તીની સાથેના વિશેષ વાહનને પ્રસ્થાન કરાવશે। 4 માસની જહેમત બાદ ગોપાલક વિહા ભરવાડે અગરબત્તી બનાવી છે। છેલ્લા 4 મહિનાની સખત મહેનતથી વિવિધ જડીબુટીઓથી મિશ્રિત 108 ફૂટની 3610 કિલો વજનની અગરબત્તી બનાવી છે, જેને 31 ડિસેમ્બરના રોજ સાંસદ રંજનબેન ભટ્ટ પાંજરાપોળ ખાતે યોજાનાર સમારંભ બાદ વાહન પ્રસ્થાન કરાવશે, જેમાં શહેર જિલ્લાના 50,000 ભક્તો ઉમટશે। સાંસદ રંજનબેન ભટ્ટના જણાવ્યા અનુસાર પાંજરાપોળ ખાતે યોજાનાર સમારંભની તૈયારીમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, પાલિકાના અધિકારીઓ જોડાઈ ગયા છે। આ કાર્યક્રમમાં શાળાના બાળકો, મહિલા મંડળો, સંતો, 6,000 ગોપાલકો, ગાયત્રી પરિવાર સહિત નગરજનો ઉપસ્થિત રહેશે। જ્યારે પાંજરાપોળથી 31 ડિસેમ્બરે રેલી નીકળશે। ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર અંકિત કરેલો 108 ફૂટ લાંબો પટ્ટો પણ તૈયાર કર્યો છે। ઉપરોક્ત કાર્યક્રમ માટે સાંસદની હાજરીમાં બેઠક યોજાઈ હતી। સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, રખડતા ઢોરોથી રાહદારી થયો ઘાયલ। ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ ત્યારે બની ઘટના। વૃંદાવન 4 રસ્તા વાઘોડિયા રોડ ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ ત્યારે રખડતા ઢોર ભાગતા રોડ પર સૂતેલ દિલીપભાઈ પટેલ ઘાયલ થયા। રખડતા ઢોરથી ઘાયલ દિલીપ પટેલને હાલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ સચિન નારાયણરાવ દોડે, હું રહું છું તો કિશનવાડી, પણ ધનલક્ષ્મીમાં અમારે અવર જવર છે। અને બીજું કે હું સિક્યુરિટીમાં નોકરી કરું છું। બનાવ એવો બન્યો સાહેબ કે જ્યારે મેં સવારે નોકરી પરથી આવ્યો ત્યારે મને ખબર મળી કે દિલીપભાઈની ઉપર ગાય ચડીને નીકળી ગઈ અને 2 છાતીમાં અને 2 પગ પર પગ મેકીને ભાગી છે। આ જે માણસ ઘાયલ થયો છે અને અત્યારે એસએસજી હોસ્પિટલમાં દાખલ છે। જે બનાવ બન્યો વૃંદાવન 4 રસ્તા બાપોદ પાસે ગાયત્રી મંદિર જે ડિવાઈડર બન્યું છે એની પર એ ભાઈ ઊંઘે છે અને મજૂરી માણસ છે। ના, ગૌચારો નહીં, આ ભરવાડો દોરાઈ ગઈ। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડોદરા, ગુજરાત રાજ્ય કાર્ડિયો પલ્મોનરી રિસોર્સમેન્ટ CPR ક્લોઝ કમ્પ્રેશન માત્ર લાઈફ સ્પોર્ટ ઇન્ડિયન શો ઓફ એનેસ્થેસિયોલોજી સાથેના સહયોગમાં વડોદરા શહેર હોમગાર્ડને CPRની તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવી હતી। SSC હોસ્પિટલ ખાતે ડૉક્ટર વિપુલભાઈ, ડૉક્ટર મિતેશ શાહ, ડૉક્ટર અરોજાબેન, ડૉક્ટર કવિતાબેન, ડૉક્ટર મમતાબેન પટેલ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તથા વડોદરા શહેર હોમગાર્ડ્સ A ઝોન હીરાભાઈ રબારી, B ઝોન પારેખ જતીનભાઈ હાજર રહ્યા હતા। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ અને ટીમ ISA ના સંયુક્ત પ્રયાસથી વડોદરા શહેરના તમામ હોમગાર્ડ્સ જે 1100થી 1200 લોકો છે એમને CPRની ટ્રેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ SSG હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલો છે। આ ટ્રેનિંગ પછી તમામ હોમગાર્ડ બીજાને પણ ટ્રેનિંગ આપી શકે એના માટે એમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। માન્ય સરકારશ્રીના નિદર્શન હેઠળ અને મેડિકલ ટીમના પૂરેપૂરા સાથ અને સહયોગથી મેડિકલ ટીમમાં માન્ય ડૉક્ટર શ્રી વિપુલભાઈ સાહેબ અને મિતેશભાઈ શાહ સાહેબ જેઓના એમની ટીમ મેડિકલ ટીમ એના દ્વારા આજ રોજ અને ગઈકાલે તારીખ 26 અને આજે 27/12 બંને દિવસ માટે જે આ CPR તાલીમનું આયોજન જે રાખવામાં આવેલું છે, મૂળ ઉદ્દેશ અમારા જે હોમગાર્ડ જવાનો જે છે એ ખાસ કરીને પબ્લિક એરિયામાં જ તેઓની ફરજ હોતી હોય છે અને સ્વાભાવિક છે કે જાહેર વધારે પ્રમાણમાં સંખ્યા એકત્રિત થતી હોય એવી જગ્યાએ આકસ્મિક કોઈને કંઈક સંભવિત આ રીતનું કાર્ડિયાક એરેસ્ટની કોઈ તકલીફ થાય તો એવા સંજોગોમાં કોઈ માનવ જીવન બચાવી શકીએ એ જ મૂળ ઉદ્દેશ એના આશયથી તમામ હોમગાર્ડ જવાનોને તાલીમબદ્ધ કરવાના ઈરાદાથી વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ ઝોન A, ઝોન B, ઝોન બાજવા અને મહિલા વિંગના મહિલા
180 સંખ્યા અને પુરુષોની 1050 સંખ્યાના હોમગાર્ડ જવાનોને CPRની તાલીમ આપવામાં આવી છે. મારું નામ HB રબારી, ઓફિસર કમાન્ડિંગ B ઝોન, વડોદરા શહેર. શહેરના છાણી વિસ્તારમાં બાળકી બિલ્ડિંગના ખોદેલા પાયાના ખાડામાં પડતા મોત. કન્સ્ટ્રક્શન સાઇટનું ચાલી રહ્યું હતું કામ. બાળકી ખોદેલા ખાડામાં પડતા હાલત ગંભીર બની હતી. વધુ સારવાર અર્થે બાળકી ટપુરાઈને SSC હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી. શહેરના છાણી વિસ્તારમાં બાળકી બિલ્ડિંગના ખોદેલા પાયાના ખાડામાં પડતા મોત. કન્સ્ટ્રક્શન સાઇટનું ચાલી રહ્યું હતું કામ. બાળકી ખોદેલા ખાડામાં પડતા હાલત ગંભીર બની હતી. વધુ સારવાર અર્થે બાળકી ટપુરાઈને SSC હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી.
આજે કોંગ્રેસ પાર્ટીના 139માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય લકડીપુરા વડોદરા ખાતે કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કોંગ્રેસના મહાનુભાવોએ ભાગ લીધો હતો. છોટાઉદેપુરના ચિલરવાટ ગ્રામ્ય પંચાયત સરપંચ દ્વારા મંડળી રચી વાહનો રોકી વાહન ચાલકોને માર માર્યાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચિલરવાટ ગામના સરપંચ કિશન રાઠવાની દીકરી આજથી 1 માસ પૂર્વે છગડા રિક્ષામાં બેસીને મુસાફરી કરી રહી હતી. જે છગડામાં મુસાફરી કરી રહી હતી તેમાંથી આકસ્મિક રીતે પડી જતા તેનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને સંલગ્ન કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે છગડામાં સવાર સરપંચની દીકરીનું મૃત્યુ પામી હતી તેની પોલીસે તત્કાલીન સમયે ધરપકડ કરી નિયમ અનુસાર કાર્યવાહી પણ કરી છે. છતાં સરપંચ કાયદો હાથમાં લઈ અન્ય છગડા ચાલકોને છોટાઉદેપુર બારિયા રાજ્ય ધોરીમાર્ગ હાઈવે ઉપર રોકી અન્ય ઈસમોને સાથે રાખી માર મારતા હોવાની અંગે માહિતી છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે દાખલ એવા ભોગ બનનાર દર્દીઓએ જણાવ્યું હતું. આ રીતે સરપંચ કિશન રાઠવા કાયદાના સરેઆમ ભંગ કરી નિર્દોષ છગડા ચાલકોને મારી દાદાગીરી કરતા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું. ભોગ બનનાર 2 ઈસમો જેમને ઢોર મારી શરીર ઉપર આંતરિક માર મારવામાં આવ્યા હતા તે પૈકી સિદ્દીક સમદુ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ચિલરવાટના સરપંચ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરપંચ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે એમની છોકરી 1 મહિના આગળ એવો બનાવ બની ગયેલો કે રિક્ષામાંથી પડી ગયેલી, બરાબર. તો રિક્ષામાંથી પડી ગયેલી ને એનું અમે ડિસિઝનો આપી દીધું એમને. એ પકડાઈ ગયો હતો? પકડાઈ ગયો હતો ને. એ કયા ગામનો હતો? કઈ એ તો ચોરાણાનો હતો અને એ સગડું બધું કમ્પ્લીટ ઓકે કરી દીધું ને પકડાઈ ગયો. એટલે પછી અમે નિર્દોષ છે, નિર્દોષને કેવું રોકીને અને મારકૂટ કરે છે. આજે કયા કારણે તમને રોક્યા હતા? આજે અમને ખબર જ નહીં કયા કારણે રોક્યા છે. ડાયરેક્ટ મારવાનું? ડાયરેક્ટ જ મારવાનું, પૂછતા નહીં, કંઈ નહીં, પૂછપરછ નહીં કરતા, કંઈ નહીં, ડાયરેક્ટ મારવાનું કામ કરે છે. શું નામ તમારું? રાઠવા સિદ્દીકભાઈ. રાઠવા બ્રિજેશભાઈ ચંદુભાઈ ગામોડ. રિક્ષા લઈને આવતી અહીંયા રૂંધીને અંદર બોલાય, પછી મેં ખાલી ઠોકવા માંડ્યા. રિક્ષા કઈથી લઈને આવતા હતા? અહીંયા જોતથી. જોતથી રિક્ષા લઈને કઈ આવતા હતા? લકડીપુર આવતીલા. ને કેવી રીતના બને શું થયું? અહીંયા બોલાય, અંદર બોલાય, પછી ઘરે પકડી લીધા, પછી મારવા. કોને બોલાયા? સરપંચ જાતે? હા, સરપંચ હતા. ને પછી શું થયું? પછી બીજા કહેતા હતા ભાગી જા. પછી મેં અંદર બોલાવીને ઠોકી લીધો. પછી બીજા હતા ને ત્યાં પકડ્યો ને એટલે પછી મેં નહીં છૂટ્યો. લાકડીથી પછી માર્યો, પછી ભાગી છૂટ્યો. એટલે પછી કોઈ નહીં આવ્યા પાછળ. એટલે મેં મારા ચક્કર આવતી તે પણ મેં નહીં છૂટેલો. પછી આવું. શું નામ તમારું? રાઠવા બ્રિજેશભાઈ ચંદુભાઈ. જોતથી તમે છોટાઉદેપુર આવતા હતા? હા. તો પોલીસને જાણ કરી? હા, અહીં કરીને. તો શું કીધું? હા, પહેલાં ટ્રીટમેન્ટ કરાવી લાવું દવાખાને જઈને પછી આવું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ધોરાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે.
આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી કૃષ્ણ ગૌશાળાના કાર્યકરો, દુર્ગાવયની તેમજ ગામના આગેવાનો તેમજ બહારથી પધારેલા સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માટે જેને બલિદાનો આપ્યા છે એમને તો આપણે ખૂબ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરશે. વિશેષ એ દિવસ આપણા જિંદગીનો અમૂલ્ય દિવસ. હવે 22 તારીખે ભગવાન એમનો વનવાસ પૂરો કરી અને પૂર્ણ ભારત ખંડમાં પૂર્ણ પાછા પધારે છે તો એક નવો ઇતિહાસ અને ભારત માટે એક ગૌરવ સમાન આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે. એમાં સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સંતો, નકુલ બજાની જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ. અયોધ્યામાં 550 વર્ષના વનવાસ બાદ આવતી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે. રામ મંદિર ફરી એકવાર 550 વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી 22 તારીખે થવાની છે, જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે. આ જ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો, એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે. આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કળશની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પૂજ્ય સંતોએ આ કળશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા. આ ઉપરાંત આજના દિવસે જ આ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે એના કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજના પૂજ્ય સંતોએ કરાવેલ છે.
પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 79માં જન્મદિવસ નિમિત્તે આજે આત્મીય યુવા પર્વની ઉજવણી કરવામાં આવી. હરિધામ સોખડા ખાતે કાર્યક્રમમાં 1 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો. હરિધામ સોખડા ખાતે પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 79માં પ્રાગટ્ય દિવસ હરિધામમાં 27 ડિસેમ્બરના રોજ આત્મીય યુવા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આત્મીય યુવા પર્વમાં સ્વામિનારાયણ પરંપરાના સંતોની ઉપસ્થિતિ તેમજ દેશ વિદેશના 1 લાખથી પણ વધુ યુવાનોએ ભાગ લીધો. આત્મીય યુવા પર્વની ઉજવણી આજે ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતાના ગુરુના પગલે ચાલીને યુવકો મારું સર્વસ્વ છે કહીને જીવંત ચૈતન્ય મંદિરો નિર્માણના યજ્ઞને પોતાનું યુગ કાર્ય બનાવ્યું. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્ર દેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય દિવ્ય ઉત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ઉત્સવને દિવાળીની સાચી ઉજવણી તરીકે વર્ણવી રહ્યા છે. ત્યારે સૌ ભાવિ ભક્તો પોતપોતાના ઘર પરિવાર અને સમાજમાં આ દિવસે ભક્તિભાવથી ઉજવણી કરે તે માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું. સુરત વરાછામાં યોજાયા અનોખા લગ્ન. તમામ રસમ રિવાજમાં રાષ્ટ્રભાવનાની ઝલક. લગ્ન પત્રિકાથી લઈને સંગીત સંધ્યા, રજવાડી ઢોલ, જાન, બળદગાડા સાથે રાષ્ટ્રદેવો ભવને લક્ષ્યમાં રાખીને યોજાયો અનોખો પરણીય પર્વ. વરરાજા ભૌતિકે જાણ્યું કે ઘોર રૂપે પૈસા આવે એ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે. શણગારેલા બળદગાડામાં બેસીને પરણવા જતી જાને પણ આ વિસ્તારના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આશ્ચર્યની વાત તો એ કે જ્યારે વરરાજા પરણવા જઈ રહ્યા હતા ત્યારે બેન્ડવાજાવાળાને ફિલ્મી ગીતોના બદલે દેશભક્તિના તાલે જ બેન્ડ વગાડવાનું કહેવામાં આવ્યું હતું. સૌ કોઈ લોકો જાનૈયાઓ પણ રંગેચંગે ડાન્સ કર્યા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ વરઘોડો નજરે ચડ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જૂની પરંપરા બળદગાડામાં જાન લઈ જવાની હતી જે યાદો તાજી કરવા સૌ કોઈ લોકો તેને યાદ કરી હવે બળદગાડું શણગારીને પરણવા જતી જાન. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામના વતની ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસીયાએ પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે રાષ્ટ્રગીતથી પ્રસંગની શરૂઆત થશે. રાષ્ટ્રગાનના ગીતો સાથે જાન આગમનના વધામણા કરાશે, જેની તેમના પરિવારે ખાસ આયોજન કરી તૈયારીઓ પણ કરી હતી. આ લગ્ન પ્રસંગમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ પ્રમુખ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાતના કોકિલ કંઠી અલ્પાબેન પટેલ તેમજ સુરતના જાણીતા કલાકારો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, ઉદ્યોગ રત્ન, કેળવણીકારો, મોટિવેશનલ સ્પીકર સહિત અનેક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. લગ્ન ઉત્સવમાં રાષ્ટ્રદેવ ભવને લક્ષ્યમાં રાખી સામાજિક સંરચનામાં અનોખી પહેલ સર્વ કોઈએ સરાહના કરી નવદંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતીઓ હો સુમંગલમની શુભેચ્છા પાઠવી હતી.
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.